રૂપા અને રાકેશને મેં પૂછ્યું કે તેઓ બપોરે શું જમ્યા. રાકેશે કહ્યું, દીદી વેફર ખાધી હતી. અમે લોકોએ સાથે બેસી બપોરનું ભોજન કર્યું ત્યારે તે દરેક કોડિયાનો સ્વાદ લેતા હતા. બંને બાળકો ફૂટપાથ પર માતા પિતાને રોજ રમકડા વેચવામાં મદદ કરે છે અને મોટા ભાગનો સમય અહીં જ વિતાવે છે. મેં તેમને જમીને નવા કપડાં આપ્યા ત્યારે તેના ચહેરા રોમાંચથી ચમકી ઉઠ્યા. રાકેશે કહ્યું કે હું મોટો થઈને એક દિવસ ટી શર્ટમાં છે એવી બાઇક લઈશ અને તમને બેસાડીશ. રૂપાને પણ ફ્રોકનો કલર ખૂબ જ પસંદ આવ્યો. આવા તડકામાં તેઓ ખુલ્લા પગે હતા. મેં તેમને સેન્ડલ અને સૂર્યથી બચવા માટે કેપ આપી. તે પહેરીને તે ખુશખુશાલ થઈ ગયા ને તેની માને તે ભેટી પડી. મેં આવજો કહ્યું ત્યારે રાકેશે મને રોકીને કહ્યું કે દીદી તમારા માટે એક વસ્તુ છે. અને રાકેશે મને કેરી આપી. તેમની ઉદારતાથી હું અચંબામાં પડી ગઈ કે આવી પરિસ્થિતિમાં પણ તેઓને કંઈક આપવાનો વિચાર આવ્યો.